હાલો મિત્રો, જય માતાજી. તમામ મિત્રોનું આપણા વ્લોગમાં વિડીયોમાં સ્વાગત છે. આજે અમારે મહેમાન આવ્યા છે, બધા બેઠા છે. ઉનાળાનો એમ કે મધરો મધરો પવન આવે છે, ખાઈએ છીએ. એમાં વાતમાં એવી ચર્ચા થઈ કે આ બધી લાઈનું કેદી ખૂટશે. નોટબંધીની લાઈન ને કોરોનામાં લાઈનું, અત્યારે વળી પાછી આ પેટ્રોલ ડીઝલમાં લાઈન. એના માટે એક ઉદાહરણ છે કે રજવાડું હતું ને, રજવાડું અહીંયા એક રાજા બહુ સારો માણસ હતો. એને મનોમન વિચાર આવ્યો કે હું આવું સારું રજવાડું હલાવતો હશે, કદાચ હું કાંઈક ખોટું કરું તો કોઈ મને પ્રશ્ન પૂછે કે નહીં, એમ કોઈ મારો વિરોધ કરે કે નહીં. એને સભા ભરીને બધા મંત્રીઓને બોલાવ્યા, વાત કરી કે ભાઈ આપણે અત્યારે આપણી પ્રજા પાસેથી કર કેટલો ઉઘરાવ્યો. અત્યારે જે ટેક્સ કહે ત્યાં કર કહેતા કે આપણે જે કાંઈ પબ્લિક આવક થાય એમાંથી 20% આપને આપે અને 80% એનો. તો એ કે એક કામ કરો, કાલ જાહેરાત કરી નાખો, હવેથી 40% લેવામાં આવશે. તો કઈ ન બોલ્યા નહીં હો, નો જ બોલતા હોય ને. 40% કર્યો અને 2 મહિના જોયું. 2 મહિના પછી પાછી મિટિંગ કરી, સભા ભરી, મંત્રીઓને પૂછ્યું કે ભાઈ શું હાલે રજવાડામાં. કાંઈ વાંધો નથી, રેડી રેટ હાલે છે કે આપણે 40% કર આવે છે, કાંઈ કોઈ કે કોઈનો પ્રશ્ન કાંઈ કે ના, કોઈનો કાંઈ, પ્રજા બધા મોજમાં, બધા રાજી ખુશીથી ભરે. તો એ કે એક કામ કરો, 40માંથી 80 કરો. કરતા તો હોય જ ને. 40માંથી 80 તોય કઈ કોઈ કઈ કીધું જ નહીં. નહીં હો, તો કેવી આ પ્રજા? એ તો વાત છે બધી. 40માંથી 80 કરી નાખ્યું. એવું વળી 2-3 મહિના હાલ્યું. 2-3 મહિના એવું હાલ્યું ને વળી પાછી મિટિંગ કરી, સભા કરીને મંત્રીઓને પૂછ્યું ભાઈ શું થયું, શું હાલે આપણી પ્રજા બધી, કાંઈ કોઈનો વિરોધ ખરો કાંઈ? કે ના બાપા ના, જલસા છે બાપુ. તોય જલસા. હા, 80% કર આવે, જલસા જ હોય ને. 80% કર કે ભંડોળ કે ઠાહીને ભર્યા, કાંઈ ઉપાધિ છે નહીં. કે એક કામ કરો, 100% આપણું. કોઈ 100% ન હોય. 100%. હે? હા, 100% આપણું ને પાછું માથે જતા 2 જણા કે ગેટે ઊભા રાખે. એને શું કરવાનું? ઈ સવારે બધા માણસ જાય ને, 2 ચાબુક મારવાની કામે જાય. એટલે બોલો, એટલે 100% દેવાનું, બધું દઈ દેવાનું. હા, કાલે ખાવાનું આપે અને પાછું 2 સાબુક ખાવાના. હા, જાય તો એ ખાવાના ને પછી આવે તો હા, ખાવા. તે આ કેવી પ્રજા કેવી? એ તો વાત છે બધી. હે? એ જ કહું છું. એટલે એમાં થોડાક દી આવ્યું ને, 10-15 દી, ત્યાં એક જણો જાય ગયો દરબારગઢમાં. વાહ ભાઈડો હો. પણ ઈ બાપુ પાસે જઈને દરવાજે જઈને કીધું કે મારે મળવું છે રાજાને. મળવું જ પડે ને. સાબુક ને બધી હોવા બધું દઈ દેવાનું, એવું હાલે. એટલે માણસોએ કીધું કે ઉભા રહ્યો કે રાજાને પૂછીને તમને બોલાવી. રાજાને જઈને કીધું માણસોએ કે ભાઈ એક જણો આવ્યો છે આપણી પ્રજામાંથી, તમને મળવા માગે. એની તો રાહ જોતો હતો કોક. હા, તો સભા ભરીને બધા મંત્રીઓ રાજા ને બધા બેઠા હતા ને ઓલા જણને ઊભો રાખ્યો આમે માણસ. બોલી કે તારો શું પ્રશ્ન છે? કે રાજા તમે 20% કર લેતા, એમાંથી 40 કર્યો તોય અમને વાંધો નહોતો ભર્યો. 40માંથી પાછો 80 કર્યો તોય અમને વાંધો નહોતો ભર્યો. 80માંથી પાછો 100% કરી નાખો, બધું તમને દેવાનું, ખાલી ખાવાનું જ અમને દો. અને માથે પછી તો વાંધો પડે ને. પણ વાત તો તું સાંભળ, શું હું એ બધું તને કહું. અને માથે જતા કે 2 જણા તમે ગેટે ઊભા રાખ્યા. ઓલો સાબુક મારવા. હા, સાબુક મારે. સવારે કે જાય ત્યાં 2 સાબુક મારે, પાછા આવીએ ત્યાં 2 સાબુક મારે. મારતા તો હોય જ ને. તો એ કે અમને વાંધો નથી એમ કીધું. તો રાજા કે તો વાંધો હું આવ્યો હું તો શું કરવા ગયો? ઈ જ કહું, હું કરવા ગયો. ઈ કે
સવારે જઈએ ને તો અહીંયા બે સાબુક મારવા હાટું ખાવા હાટું થઈને ને અમારે લાઈનમાં ઊભું રહેવું પડે. 2 જણા હોય મારવાવાળા, ઈ નો પ્રજા તો જાજી હોય કે એના હાટું અમારે લાઈનમાં રહેવું પડે. લાઈનમાં રહીએ તો વા કામે જવાનું મોડું થઈ જાય. આપે હું તો પાછું હા એમ એટલે વા ઓલાય ખીજાય કામે જતા હોય કે ભાઈ કેમ મોડા આવ્યા, પણ ન્યા એને બધું દઈ તો દેવાનું હતું. પણ ખાવાનું તો લેવું ને. એટલે એને શું કીધું રાજાને, એ કે ન્યા હે ને 8-10 જણા ઊભા રાખો મારવા વાળા સાબુ. એટલે ઈ એને નડ્યું. એટલે અત્યારે આવું છે એ કે 7-8 જણા હોય ને તો એ કે શું ગયા વારો આવી જાય કામે વહી જાય. જત કામે વયો જાય. હા, જટ કામે વહી જાય. ખાતા તો હોય જ ને. એટલે આવું છે અત્યારે કોઈ પૂછતું જ નથી કાંઈ. એટલે આ તો ઉદાહરણ આપું, બાકી અત્યારે આવું હાલે. હા, ઈ હવે મને સમજાણું આ કેને અત્યારે આવું હાલે. એટલે અત્યારે આવું હાલે કે માણસ ડાયરેક્ટ લાઈનમાં જ ઊભી જાય, કાંઈ કાંઈ પૂછા કીધું નથી કે હાલો લાઈન લાગી જાવ. આ લાઈન લાગી જાવ, કાંઈ કોઈને કાંઈ પૂછતા નથી. પૂછતા નથી. એટલે આપણે બધાને મિત્રોને ઈ કહેવાનું કે અત્યારે આવો માહોલ છે કે નહીં, તમારા બધાનું શું કહેવાનું, તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને જણાવજો. જય માતાજી, જય હિન્દ, લાઈનમાં ન ઊભી જાવ. જય ભારત.